હું કપિલ ત્રિવેદી. અમને સ્થાનિક લોકોની ફરિયાદ દ્વારા જાણવા મળે કે ખંભાલિયા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ જે સ્વિમિંગ પુલ છે તેમાં મન પડે એવો ચાર્જ લેવામાં આવે છે. જ્યારે અમે સ્થળ પર ગયા ત્યારે અમને ખબર પડી કે અઠવાડિયાથી પહેલાં જ્યારે આ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે કલાકના 100 રૂપિયાની જાહેરાત થઈ હતી અને અત્યારે કલાકના 200 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. ત્યારે અમે લોકોને, સંચાલક લોકોને રજૂઆત કરી કે ભાઈ આવો ચાર્જ તમે શું કામ વસૂલો છો? ત્યારે તેની પાસે કોઈ યોગ્ય જવાબ નહોતો અને સમગ્રનું અમને એમ કહેવામાં આવ્યું કે અમે આ સ્વિમિંગ પુલ મૂકી દઈશું ત્યારે કોઈ આ સ્વિમિંગ પુલ સંભાળવા તૈયાર નથી. તો આ જનતાના ટેક્સથી જે સ્વિમિંગ પુલ બન્યો છે ત્યારે આ નગરપાલિકા તંત્રને એ ખબર નથી કે આ સ્વિમિંગ પુલ બનાવશું તો તેનું સંચાલન કોણ કરશે અને આ જે તે સંચાલક શું ખંભાલિયાની જનતા પર ઉપકાર કરે છે? બરાબર, કલાકના 200 રૂપિયા. જ્યારે અમારી જાણ મુજબ પ્રાઇવેટ સંસ્થાઓ આખા દીના 350થી 400 રૂપિયામાં વોટર પાર્ક મોટા વોટર પાર્ક પર 350થી 400 રૂપિયા ચાર્જ વસૂલે છે. ત્યારે આ જાહેર જનતા માટે સગવડ માટે બનાવેલો સ્વિમિંગ પુલ છે કે આ સંચાલકને કમાવા માટે બનાવેલો છે? તો અમારી કોંગ્રેસની ટીમની આ પ્રશ્ને ખંભાલિયા નગરપાલિકાને રજૂઆત છે કે આ સમસ્યાનો વહેલામાં વહેલો ઉકેલ લાવવામાં આવે. આજે અમે વિડીયોના માધ્યમથી રજૂઆત કરી છે, કાલે લેખિતમાં રજૂઆત કરવાના છે અને જરૂર જેમ જણાશે એ મુજબ અમે આ સમસ્યા સામે લડશું અને દરેક સમસ્યા માટે ખંભાલિયા કોંગ્રેસની ટીમ જેમ લડત આપી છે તેમ લડતી રહેશે અને હંમેશા જનતા માટે ઊભી રહેશે. જય હિન્દ, જય ભારત.